હવે ઈશ્વરને આ જે 15 સવાલ કર્યા ને એ આપણે જાણીએ. દરેક મિત્રો ધ્યાનથી સાંભળજો અને આ 15 સવાલ છે એ તમારા મિત્રોને પણ કહેજો કે જુએ અને સાંભળે. પહેલો સવાલ છે કે ઈશ્વરને એમણે પૂછ્યું કે શું તમે ડરપોક છો જે હંમેશા છુપાયેલા રહે છે મંદિરની અંદર, પોતાની જાતને ક્યારેય કોઈની સામે જાહેર કરતા નથી? એટલે મોટું મંદિર બનાવ્યું હોય એમાં તમે એમ કે તેમાં બેઠા રહ્યો છો, બહાર નીકળીને લોકોના જે સમાજમાં છે વિસ્તારમાં, ગરીબ વિસ્તારમાં કોઈ પૂર આવ્યું તો ત્યાં તમારે જવું જોઈએ ને, આવી રીતે કોઈ સંકટમાં હોય ત્યાં જવું જોઈએ. આવી રીતે તમે મંદિરમાં જ બેઠા રહ્યો તો શું કે તમને બહાર જતા ડર લાગે છે? આ એનો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, શું તમે એવા ખુશામતખોર છો કે જે લોકોને રાત દિવસ પૂજા પાઠ કરાવો છો? તમે ઈશ્વર છો તો બધા જે માણસો છો તો એ તો તમારા બાળકો કહેવાય ને. તો રાત દિવસ જે તમારી ખુશામત કરે, પૂજા કરે, કીર્તન કરે, તમારા વખાણ કરે, એને તમે એમ કે આશીર્વાદ આપો, એવું છે? તો તમે એમ કે ખુશ નથી? ઘણી વખત ઘણા ચાપલુસી કરતા હોય તો એના ઘણા નેતાઓ, આપણા રાજકીય નેતા હશે કે એની ખુશામત કરે ને તો એને બહુ ગમે. ઘણા એવા રાજકીય નેતાઓ, સામાજિક નેતાઓ કે એની ચાપલુસી કરે, એની ખુશામત કરે ને તો એને ગમે. તો પેરિયારે તો ઈશ્વરને પૂછ્યું કે તમારી એવી રીતે ભક્તિ કરીને તમે ખુશામત કરશો કે જે રાત દિવસ તમારી પૂજા પાઠ કરે, એની લોકો પાસે કરાવ રાખો છો? લોકોને કહ્યું ને કે ભાઈ ગરીબ લોકોને કે જે માણસને મદદ કરે, મારી પૂજા કે કીર્તન કરવાની શું જરૂર છે? એવું તમારા ભક્તોને તમે કેમ નથી કહેતા? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, શું તમે હંમેશા ભૂખ્યા રહો છો કે લોકો પાસેથી મીઠાઈ, દૂધ ને ઘી, લાડુ, આન, 56 ભોગ ને ખાતા જ રહ્યો? કેમ કે તમને એટલી બધી તમે ભૂખ્યા હોવ છો? નથી 56 ભોગ આવી રીતે તમે જો દરરોજ કેટલું ચડાવતા હોય. એક બાજુ દેશમાં કરોડો ગરીબ લોકો તમે જો તો ભૂખ્યા હોઈ જતા હોય અને એક બાજુ તમે આની પાસે ભગવાનને આવું ચડાવતા હોય. ચોથો સવાલ, શું તમે માંસાહારી છો કે લોકોને નબળા પ્રાણીઓનું બલિદાન આપવાનું કહો છો? તમે જો ને તો એવું બકરાનું, પાડાનું કે કુકડાનું આવું બધું બલિદાન ચડાવવામાં આવે, એ ઈશ્વરના અને ધર્મના નામે. વિચાર તો કરો. પેરિયારે ઈશ્વરને પૂછ્યું, ભાઈ તમે આમ આ માંસ ખાવાનો તમને શોખ છે, માંસાહારી છો તમે? ખરેખર એવું ન હોય તો તમારે તમારા ભક્તોને કેવું છે, આ બંધ કરાવી દેવું જોઈએ ને. તો તમે જુઓ ને તો એ દરેક સમાજની અંદર, જે ખાસ કરીને એસસી એસટી ઓબીસી ના સમાજના લોકો તમે જુઓ ને તો આવું ક્યાંક ને ક્યાંક એ પશુ બલિની તમને જોવા મળતું જ હશે. 4 સવાલ. પછી 5મો સવાલ છે, શું તમે સોનાના વેપારી છો જે મંદિરમાં લાખો ટન સોનું કે દાટીને બેઠા છો, એ દબાવીને બેઠા છો? એવું કહેવાય છે મિત્રો કે દેશની અંદર જેટલા મોટા મોટા મંદિરો છે, પદ્મનાભ મંદિર, તિરુપતિ, પછી મહારાષ્ટ્રનું જે સિદ્ધિવિનાયક મંદિર, આપણા સૌરાષ્ટ્રનું છે એ સોમનાથ મંદિર, અંબાજી મંદિર, એવા જેટલા ભારતના મોટા મંદિર છે ને બધાનું જો સોનું ભેગું કરવામાં આવે, જગન્નાથ મંદિર થી લઈને બધાનું, તો એટલું બધું સોનું છે. અને આ હીરા અને જવેરાત છે કે ભારતની અંદર એક પણ વ્યક્તિ ગરીબ ન રહે. ભારત સરકારનું બધું દેવું ખતમ થઈ જાય, એટલું બધું સોનું અંદર સંગ્રહિત છે. એટલે એમને સવાલ પૂછ્યો કે તમે સોનાનું શું કરો છો? તમે કે વેપાર કરો છો કે તમે આવી રીતે દાટીને બેઠા છો? એટલે ખરેખર તો એમને સવાલ ઈશ્વરને પૂછ્યો હતો, પણ આપણે સમજવાનું છે કે જે એના જે ઈશ્વરના એજન્ટ બનીને બેઠા છે ને, જે મનુવાદી, બ્રાહ્મણવાદીઓ, બ્રાહ્મણ, પંડિત, પૂજારી, ખરેખર તો એ એના ઉપર કબજો જમાઈને બેઠા છે. ઈશ્વર હોત તો આવું થવા જ ન દેત ને. 6થા નંબરનો સવાલ, શું તમે વ્યભિચારી છો જે મંદિરોમાં દેવદાસીઓને રાખે છે? તમને ખબર છે ને ભારતની અંદર પેરિયાર રામાસ્વામીના સમયમાં તો ખાસ કરીને દેવદાસી દક્ષિણ ભારતમાં પ્રથા હતી કે જે શૂદ્ર વર્ણના ઓબીસી, એસસી, એસટી સમાજની જે દીકરીઓ હોય ને, કુંવારી, એમને મંદિરમાં દાન આપી દેવાને અને એના ઈશ્વર સાથે લગ્ન કરે અને એ દેવદાસી તરીકે બ્રાહ્મણ, પૂજારી, પંડાઓ જે છે એ પુરોહિતો એનો ઉપયોગ કરે. એટલે વેશ્યા જેવું એનું જીવન જીવવું પડતું હતું. અને એ ધર્મ અને ઈશ્વરના નામે આવી આપણી દીકરીઓની ખરાબ દશા થતી, પરંતુ એના મા બાપ તો ખુશ થતા કે આપણે એ દીકરી દાનમાં આપીએ એટલે આપણો ઉદ્ધાર થઈ જશે. ખરેખર દીકરી બરબાદ, આખી જિંદગી બરબાદ કરીને મા બાપને આવું ફસાવવામાં, ધર્મ અને ઈશ્વર નામે એવું ફસાવવામાં આવતું કે તમારો કુટુંબનો ઉદ્ધાર થઈ જશે, તમારી 7 પેઢીનો ઉદ્ધાર થઈ જશે, તમારી દીકરી દાનમાં આપો. એની બ્રાહ્મણની કોઈ દીકરી નહીં,
ઓબીસી પછાત વર્ગની જ દીકરી, વિચાર કરજો કેટલી હદ સુધી ધર્મ અને ઈશ્વરના નામે આપણા ઉપર એ લોકોએ જુલમ ગુજાર્યા છે. તો છઠ્ઠો પ્રશ્ન એ હતો. સાતમો પ્રશ્ન છે, શું તમે એટલા નબળા છો કે દરરોજ થતા બળાત્કારને રોકી શકતા નથી? એવું તમે તો એવું કહેવાય ને કે ઈશ્વર તો કણકણમાં છે અને એની અપાર શક્તિ છે, એ ધારો તો બધું કરી શકે. તો જે આપણી નિર્દોષ નબળી કે અબળા જે મહિલાઓ હોય કે આપણી દીકરીઓ હોય એના ઉપર જયારે બળાત્કાર થતા હોય, ગેંગરેપ થતા હોય, તો ત્યારે ઈશ્વર કેમ બચાવવા નથી આવતું? હમણાંના સમાચાર છે કે અયોધ્યામાં જે નવું રામ મંદિર બન્યું ને, એ રામ મંદિરની અંદર સફાઈ કામ કરવા વાળી એક છોકરી સાથે ગેંગરેપ થયો, વિચાર કરજો. હવે તો એ મંદિરની તો વડાપ્રધાને એમની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એમ ઉદઘાટન કર્યું, આખા દેશના બધા આ લોકો હોબાળો મચાવ્યો હતો, મંદિર મંદિર મંદિર. હવે એ મંદિરની અંદર આવું ઘટના બને તો એ ખરેખર પેરિયરના તમે જુઓ ને તો એ સવાલ આપણને અત્યારે યાદ આવે ને કે તમે એટલા નબળા છો કે આવા બળાત્કાર થાય. અને દેશની અંદર દરરોજ 7 થી 8 કે 10 બળાત્કાર એવા આંકડા છે કે દેશમાં થતા હોય છે મહિલા ઉપર. તો એમ કે ઈશ્વર કેમ રોકી શકતા નથી? તમે તો કણે કણમાં હોય ને દરેક જગ્યાએ તમારી શક્તિ અપાર હોય તો એ તમારે રોકવું જોઈએ ને. 7 પ્રશ્ન. 8મો પ્રશ્ન, શું તમે એવા મૂર્ખ છો કે જે દુનિયાના દેશોમાં ગરીબી અને ભૂખમરો હોવા છતાં ખાધા વિના અબજો રૂપિયાનું અન્ન, દૂધ, ઘી, તેલ નદી નાળાઓમાં વેડફી નાખો છો? તમે જુઓ ને તો દૂધ ચડાવતા હોય, ખબર એને, એ બાર મંદિરની બહાર સીધું ગટરમાં જતું હોય. અને પૂજાના નામે આ નામે કેટલી વસ્તુ ખાવા પીવાની બરબાદ થતી હોય છે. તમે જુઓ છો, એક બાજુ એમ કે લાખો લોકો ભૂખ્યા છે અને એક બાજુ તમે ઈશ્વરની સવાલ પૂછે છે પેરિયર કે તમે મૂર્ખ છો કે એક બાજુ દેશમાં ગરીબી છે ને એક બાજુ તમે આ બધું ખાવાનું તમે સામે રાખીને બેઠા છો? તમે તો ખાતા હોય એવું તો દેખાતા નથી. તો આ એમનો સવાલ 8 નંબર. 9 નંબરનો સવાલ કે શું તમે બહેરા છો કે જેઓ બિનજરૂરી રીતે મૃત્યુ પામેલા અને નિર્દોષ લોકો પર બળાત્કારનો ભોગ બનેલા માણસોનો અવાજ સાંભળી શકતા નથી? અકસ્માત થાય તો લોકો બચાવો કરે ને. ખરેખર તો ઈશ્વરે એને આ જગન્નાથપુરીને એમ કે ત્યાં લઈ જતા હતા, પરત ફરતા હતા તો એ બસનો અકસ્માત થયો, કેટલાય લોકોના મોત થયા. એવી રીતે ક્યાંય તમે જો માનતા કરતા હોય કે દર્શનથી આવતા હોય, એક્સિડન્ટ થાય અથવા તો મંદિરોમાં પેલું એકબીજાની ગીરદી થઈ જાય ત્યારે કચડાઈને મરી જાય, તો એમ કે ઈશ્વર તમે બધા લોકો તમારી મદદ કરવા માંગે તો તમે કેમ એમ કે બહેરા છો, કેમ સાંભળતા નથી? ગણપતિ વિસર્જનમાં તમે જુઓ ને તો એ ભગવાનની 10 દિવસ પૂજા કરે ને છેલ્લે વિસર્જન કરવા જાય ને પછી કેટલા લોકો દર વર્ષે ખાલી ગુજરાતમાં 40-50 યુવાનો છે ટૂંકમાં એ તમે જો પાણીમાં ડૂબીને મરી જાય છે. તો એ બચાવો તો કરતા હશે ને એ વખતે. તો કેમ કોઈ ઈશ્વર તમે એમ કે બચાવો તમે નથી આવતો? શું તમે બહેરા છો? આ કે નિર્દોષ લોકો મરતા હોય તમે એને બચાવવા નથી આવતા? નિર્દોષ દીકરીઓ બળાત્કાર એનું થતા હોય ત્યારે તમે એ તમારી મદદ માંગતી હોય કે ઈશ્વરના નામે મને છોડી દો, બચાવો ભગવાન બચાવો, પણ કેમ તમે જાતા નથી? આ 9 નંબરનો સવાલ. 10 નંબરનો સવાલ, શું તમે અંધ છો જે દરરોજ થતા ગુનાઓને જોઈ શકતા નથી? દરરોજ તમે જુઓ ને તો એ તમે સમાચાર મીડિયા, ટીવી કે છાપામાં જુઓ ને તો તમને અપરાધ, ગુનાઓ કેટલા થતા હોય છે. ઈશ્વર સર્વવ્યાપી હોય અને સર્વશક્તિમાન હોય તો આ બધા ગુનાઓ થાય છે, જે ક્રાઇમ થાય છે, અપરાધ થાય છે, એ થવા જોઈએ, બધા બંધ થઈ જવા જોઈએ ને. કેમ ઈશ્વરે બધાને એક સરખી સારી અને સંસ્કાર આપી નથી દેતો? આતંકવાદી કે આવું ખરાબ કામ કરે તો એ જ વખતે એને અહીંયા મારી નથી નાખતા? તો એ સવાલ પૂછે છે. 11 નંબરનો સવાલ, શું તમે એવા આતંકવાદીઓ સાથે સંકળાયેલો છો જેઓ ધર્મના નામે દરરોજ લાખો લોકોની હત્યા કરે છે? તમે જોયો ને તો નથી કહેવાતું મુસ્લિમ આતંકવાદ, પછી હિન્દુ આતંકવાદ, આવી રીતે. તો એ ધર્મના ઠેકેદારો છે એ આતંકવાદી બની અને લોકોની હત્યા કરતા હોય છે. ખરેખર જો એમ કે જો ઈશ્વર હોય તો એ ઠેકેદારોને ઈશ્વરે રોકવા જોઈએ ને. એ લાખો એમ કે આવી રીતે તમે જોયું તો અત્યાર સુધીમાં સૌથી વધારે માણસો મહિના હોય ને ઇતિહાસ એમ કહે છે તો એ ધર્મના નામે લોકો મરતા હોય છે, એકબીજાને કાપતા હોય છે. એને ધર્મ કેવી રીતે કહી શકાય? તો એ સવાલ એના માટે છે કે તમે શું આ આતંકવાદીઓની સાથે તમે જોડાયેલા છો?
જે લોકોની હત્યા કરે છે, લોકોને બરબાદ કરે છે, હેરાન કરે છે, અત્યાચાર કરે છે, અન્યાય કરે છે લોકો પર. 11 નંબરનો એ સવાલ હતો. 12 નંબરનો, શું તમે એવા આતંકવાદી છો જે ઈચ્છે છે કે લોકો તમારાથી ડરે? મોટા ભાગના તમે જુઓ ને તો ધર્મ ભીરું હોય, એટલે ધર્મથી ઈશ્વરના નામે ડરતા હોય, એની સામે તર્ક બુદ્ધિથી બોલતા ડર લાગે. માતાજી કે ભગવાનના નામે એટલા ડરતા હોય કે તમે જુઓ તો એ ડરનો ઉપયોગ કરીને તમે જુઓ તો ઘણી વખત તો ભૂવા ભરાડી કે આ બધા જે બધા ધર્મના નામે ધંધો કરતા હોય એ લોકોને છેતરતા હોય કે આવું નહીં કરે તો આમ થશે તારું, ઈશ્વર તારું એટલું બગાડી નાખશે. એટલે લોકો પાસેથી એવી રીતે રૂપિયા પડાવતા હોય, છેતરતા હોય, હેરાન કરતા હોય છે. તો કેરિયરનો સવાલ છે તમે કેમ કે તમે એવા આતંકવાદની જેમ ડોન જેવા છો કે તમારા લોકો તમારાથી ડરે? શા માટે લોકો તમારાથી ડરવું જોઈએ? લોકો તમે એમ તમારા જે આ માણસો છે, તમારા સંતાનો છે, તેને એવી બુદ્ધિ આપો કે લોકો તમને સવાલ કરે, તર્ક બુદ્ધિથી સવાલ કરતા થઈ જાય. શા માટે તમારો ઈશ્વરનો કોઈને ડર લાગવો જોઈએ? પછી 13 નંબરનો સવાલ છે, શું તમે મૂંગા છો જે એક શબ્દ પણ બોલી શકતા નથી, પણ લાખો લોકો તમને લાખો પ્રશ્નો પૂછે છે? તમે જો ને તો લોકો સતત મંદિરમાં જઈ અને સવાલ કરે, આસ્થા કરે, વિનંતી કરે, કાકૃતિ કરે, તો એનો જવાબ તો કોઈને મળતો નથી. તો એમ કે તમે મૂંગા છો, ખરેખર હોવો તો એને તમારે બહાર આવીને એમ કંઈક એનો જવાબ આપવો જોઈએ ને તમારા ભક્તોને. પણ તમે તો ક્યારેય ઇતિહાસમાં એવી ઘટના જ નથી બની કે તમે આવીને લોકોને કંઈક સાથે એની સાથે સંવાદ કર્યો હોય, બોલ્યા હોય. તો આ ગરીબ લોકો છે એ તો તમને કે પૈસાદાર બધા તમે જો ને તો મંદિરમાં જઈને ભગવાનની પાસે કામ યાચના કરતા હોય, માંગતા હોય કે કંઈક સવાલ તો કરતા જ હોય છે. શાદી નો થતી હોય એમ કે મારી શાદી ક્યારે થશે, સારી ક્યારે એમ કે પાસ થઈ જાય તો અધિકારી ક્યારે થશે, નોકરી ક્યારે મળશે. ટૂંકમાં દરેક વ્યક્તિના દરેક જુદા જુદા પ્રશ્નો હોય. કેમ કે તમે કેમ કોઈ દિવસ કોઈને જવાબ નથી આપતા? મૂંગા છો તમે? 14 નંબરનો પ્રશ્ન, શું તમે ભ્રષ્ટ છો કે જેઓ ગરીબોને ક્યારેય કઈ આપતા નથી, અને જયારે ગરીબો તમારા ઉપર કેમ કે પરસ્યો પાડીને કામ કરીને જે કમાણી હોય એની તમારામાં તમને ચડાવે, પણ એને બદલામાં તમે ગરીબોને શું આપો છો? બસ આજે એના એજન્ટો દ્વારા આશા જ ને કે ના તમને આમ મળશે, માની લેવાનું. પણ તમારી નજર સામે કઈ આપે છે ખરા? તો કે ના. તો જે લોકો ગરીબ માણસો તમારો પૈસાના એમ કે પોતાના બાળકોને ખવડાવે નહીં, તમને એને બદલે આપતા હોય, અને છતાં એને બદલે તમે એને શું આપો છો? તો એમ કે તમે આવા ભ્રષ્ટ છો નથી? ઓલા ભ્રષ્ટાચારી અધિકારી હોય, પૈસા લે અને કામ કરે એના જેવું છે. તો આ 14 નંબરનો સવાલ છે કે આ લોકો તમને પૈસાનો એનું જે તમને આપે એનું બધું આપી વસ્તુ ભોગ ચડાવે, તો તમે એને ક્યારેય કઈ કેમ ગરીબોને તમે લોકોને કેમ કઈ આપતા નથી? એવું ક્યારેય દેખાતું નથી તમે આપ્યું હોય. 15 નંબરનો સવાલ કે શું તમે મૂર્ખ છો કે આજના અમારા જેવા નાસ્તિકો બનાવ્યા છે જે તમને જૂઠું બોલતા રહે છે અને તમારા અસ્તિત્વનો ઇનકાર કરે છે? જો આ સવાલ બહુ અગત્યનો છે. જો દુનિયામાં ઈશ્વર હોય, આ કેરિયા રામાસ્વામીનો જે છે ને એ અગત્યનો સવાલ છે કે જો ઈશ્વર હોય તો માણસ જાતની રચના ઈશ્વરે કરી છે, તો ઈશ્વર એવા એક પણ વ્યક્તિની દુનિયા ઉપર રચના ન કરે કે જે ઈશ્વરને સવાલ કરે. ઈશ્વર હોય તો ઈશ્વરને સવાલ કરે એવા માણસની ઈશ્વર રચના જ ન કરે, એનો જન્મ જ ન આપે. તો એનો મતલબ કે નાસ્તિક અત્યારે તો એમની કરોડો લોકો નાસ્તિક છે જે ઈશ્વરને સવાલ કરે છે. તો એમનો 15 નંબરનો કે તમે મૂર્ખ છો કે અમારા જેવા નાસ્તિકને તમે બનાવ્યા? જો ઈશ્વર જ બધું કરતા હોય, ઈશ્વર દ્વારા માણસનું સર્જન થયું હોય, તો કે તમે મૂર્ખ છો કે અમારા જેવા તમને જે સવાલ ઉભા કરે, તમારી સામે પ્રશ્ન કરે, તર્કબદ્ધ તમારા અસ્તિત્વનો ઇનકાર કરી દે, તો એવા વ્યક્તિને તમે શા માટે જન્મ આપો છો? તો મતલબ કે એને ઈશ્વરને આ જે સવાલ છે ને જે સમજાઈ જશે ને જે લોકોને, એ કોઈ દિવસ ક્યારે અંધશ્રદ્ધામાં, પાખંડમાં, અંધવિશ્વાસમાં નહીં ફેલાય. કે જો ખરેખર ઘણી વખત તો ઈશ્વરની બાબતે કોઈ બોલે ને તો જેને એના અંધભક્તો હોય ને ઈશ્વરનો ઉપરાણું લઈ અને એ લડાઈ ઝઘડો કરવા દોડતા હોય છે.
ખરેખર એને ખરેખર હું તો કોઈ ભક્તો છે જ નહીં, અંધભક્તો છે. એનું કારણ કે જો એને ઈશ્વરની શક્તિમાં કે એના માતાજીની શક્તિમાં કે દેવ કે દેવીની શક્તિમાં વિશ્વાસ હોત તો એવું વિચારે કે મારો ઈશ્વર, મારો દેવ કે મારા દેવી કે દેવતા જે છે, જેને એ માને છે, એ એની જરૂર જેની ટીકા કરી છે કે ઈશ્વર વિશે ખરાબ બોલ્યો છે, એનો ઇનકાર કરે છે, એને સજા આપશે. આ તો ઈશ્વરનો ઉપર એને વિશ્વાસ જ નથી, એટલે એ ઈશ્વર ઉપર નથી છોડતા, એ પોતે સામે નીકળી પડે છે અને ગાળી ગલોચ અને મારામારી કરવા ઉતરી પડતા હોય છે ઘણી વખત. તો આવા લોકો છે ને, એ ખરેખર તમે જુઓ ને તો એને ઈશ્વર, એના પોતાના દેવ કે દેવી કે ઈશ્વર કે માતાજી ઉપર ભરોસો હોતો જ નથી. જો ખરેખર ભરોસો હોય તો એવું વિચારે ને કે જેના વિશે, જે ઈશ્વર વિશે કે જે દેવતા વિશે કે જે દેવી વિશે કોઈ બોલ્યું હોય તો એ ઈશ્વર, દેવ કે દેવીમાં એટલી તો શક્તિ હશે ને કે એનો બદલો લઈ લેશે. એમાં કોઈ એના અંધભક્તોએ એના વકીલ કે એજન્ટ થઈ થવાની શું જરૂર છે? ઈશ્વર કરતા વધારે એના ભક્તો તો પાવરફુલ નથી ને કે દેવ દેવી કરતા. તો આ એમનો એ બહુ આમ જો સવાલ સમજાઈ જશે ને તો લોકોના અંદરો અંદર જે ધર્મ કે દેવી કે દેવતાના નામે જે લડાઈ ઝઘડા એક બાને થતા હોય ને, એ બધું બંધ થઈ જશે. જ્યોતિબા ફૂલે નું એક સરસ છે ને વાક્ય કે દુનિયામાં જેટલી પણ જે કાંઈ જે વિકાસ થયો છે ને, તો નવી નવી શોધ થઈ હોય છે, તો એની પાછળ નાસ્તિકોનો હાથ હોય છે. નાસ્તિકનો હાથ હોય છે. બાકી આસ્તિક હોય ને, એ તો ભગવાન ભરોસે બેઠા હોય છે હંમેશા. કાંઈ નહીં થાય તો એમ કહી દે નસીબમાં નહીં હોય, લ્યો. અને એ મોટા ભાગે તમે જુઓ ને તો એ કામ કરવામાં આળસુ બહુ હોય, એમ કે ઈશ્વર નસીબમાં છે તો મળવાનું જ છે ને, આવું કરીને એ બેઠી જાય. કણ કણમાં ભગવાન આ તે ને એવી બધી ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન લે, એટલે આવી બધી જે વાતો કરે ને, એ કોઈ દિવસ તમે જો ને તો દુનિયામાં જેટલો વિકાસશીલ દુનિયા વિકાસ પામી છે ને, એમાં આ આસ્તિકોનો કોઈ હાથ નથી, બધા નાસ્તિકો જ હશે. અને દુનિયાના જેટલા શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો હશે ને, બધા જેને નવી નવી માનવ જાત માટે એક ઉત્તમ શોધો કરી છે, એ બધા તમે જુઓ ને તો નાસ્તિક હશે. તો જે બાબા સાહેબે જે 22 પ્રતિજ્ઞા આપી હતી ને, એ ક્રાંતિકારી પ્રતિજ્ઞા છે મિત્રો, એ વાંચજો. અને બાબા સાહેબની જે 22 પ્રતિજ્ઞા છે, જેને સમજાઈ જાય ને, એક પાનામાં આવી જાય 22 પ્રતિજ્ઞા, અને એક પાનાની 22 પ્રતિજ્ઞા જે ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો અને ભારતની તમામ મહિલાઓ જેમને માનવી અધિકાર, એટલે કે ઓબીસીમાં આવી જાય કોળી સહિત 146 જ્ઞાતિ ગુજરાતમાં, એસસી એ દલિત સમાજ, એસટી એટલે કે આદિવાસી સમાજ, અને ભારતની મહિલાઓ, તમામ મહિલાઓ, આ લોકોને જે માનવી અધિકાર મળ્યા ને, સારા કપડા પહેરીને જે ફરે છે, બોલે છે, મતનો અધિકાર આપે, નોકરી કરે છે, કે તો એ કોને કરે ને? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કરે. અને એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એના જીવનના અંત સમયે 22 પ્રતિજ્ઞા આપી કે તમારે જો તમારો ઉદ્ધાર કરવો હોય ને તો આ 22 પ્રતિજ્ઞાનું પાલન કરો. તો એ ક્રાંતિકારી 22 પ્રતિજ્ઞા વાંચો તમે મિત્રો. અને એમણે તો ક્રાંતિ કરી જ, પણ પેરિયારના જે 15 સવાલ છે ને, એ પણ તમે વિચારો, સમજો. તો તમારી અંદર જે ધર્મના નામે અંધશ્રદ્ધા ભરી છે, અંધવિશ્વાસ ભર્યો છે, પાખંડ ભર્યો છે, ખોટા રિવાજો ભર્યા છે, આ બધું સાફ થઈ જશે. અને પછી રહેશે ફક્ત માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે દયા, પ્રેમ ને કરુણા, જેને માનવ ધર્મ કહી શકાય. જેને બીજી વાતમાં કહી તો બૌદ્ધ ધર્મ કહી શકાય, કે ગૌતમ બુદ્ધ જે ભારતનો મૂળ ધર્મ છે, એસસી એસટી ઓબીસી નો કોળી સમાજનો મૂળ ધર્મ છે, એમણે આ જ સંદેશો આપ્યો. એમણે કોઈ ઈશ્વરની પૂજા કરવાનું નથી કીધું. બૌદ્ધ ધર્મમાં ઈશ્વર નથી, પુનર્જન્મ નથી, કર્મકાંડ નથી, વર્ણ વ્યવસ્થા નથી, જાતિ વ્યવસ્થા નથી, દરેક માનવી સમાન, અને માનવતા એ જ ધર્મ, માનવ ધર્મ. તો એવા આ જેવો કચરો દૂર થશે બાબા સાહેબની 22 પ્રતિજ્ઞા દ્વારા અને પેરિયારના 15 સવાલ દ્વારા, એટલે રહેશે શું? બાકી વધશે તો શુદ્ધ જળ જેવું પાણી જ રહેશે, અને જેને માનવ ધર્મ કહી શકાય, બૌદ્ધ ધર્મ પણ કહી શકાય. કેમ કે બૌદ્ધ ધર્મ છે ને, નાસ્તિકોનો ધર્મ છે. બૌદ્ધ ધર્મમાં ઈશ્વર નથી, એટલે ઓટોમેટિક ઈશ્વર વગરનો જે ધર્મ હોય એને નાસ્તિકોનો ધર્મ કહેવાય ને. તો મિત્રો, આ હતી આજનો કાર્યક્રમની વિગત, કે પેરિયા રામાસ્વામી વિશે આપણે જાણ્યું અને એના 15 સવાલો વિશે જાણ્યું. તો મિત્રો, આ 15 સવાલ છે એ તમે બરોબર સાંભળજો, તર્ક કરજો, ચિંતન કરજો, અને તમારા મિત્રોને પણ કહેજો કે આ જાણે, સમજે. અને ભવિષ્યની અંદર આ વિડીયો તો આપણી ચેનલ ઝલકારી ટીવીમાં હશે જ, તો એ
વિડીયો છે એ સતત બીજા લોકોને દેખાડો. લોકોની અંદર આવી વાત છે ને, શાળા કોલેજમાં અભ્યાસમાં ભણવામાં નથી આવતી. મેઇન સ્ટ્રીમ મીડિયા જે છે ને, મનુવાદી મીડિયા, જે ગોદી મીડિયા, એ કોઈ દિવસ આવી વાત નહીં કરે. પરંતુ આપણી સોશિયલ મીડિયાની ચેનલો, હિન્દીમાં તો ઘણા વિડીયો છે આવા, પણ આપણી ગુજરાતમાં બહુ આવી વાતોના વિડીયો ઓછા હોય છે. એટલે ગુજરાતીની અંદર આપણે આપણા દેશી માણસોને ગામડે ગામડે ઘરે ઘરે યુટ્યુબ ચેનલમાં ઘરે બેઠા બેઠા આપણા એન્ડ્રોઈડ મોબાઈલમાં બધા પાસે યુટ્યુબ છે, તો એમાં બેઠા બેઠા જોઈ શકે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. આમાં કોઈ વ્યક્તિની લાગણી દુભાવવાનો કે વાત કોઈ છે નહીં. દરેક વ્યક્તિએ તર્ક કરતા શીખો. અને હમણાં તો ગુજરાત સરકાર એક અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો લાવવાની છે. એ અત્યારે તમે જો ડ્રાફ્ટ બની ગયો છે, તો એ કાયદો બનશે અને ભારતમાં બંધારણમાં કલમ 51 મુજબ જોગવાઈ છે કે દરેક વ્યક્તિમાં વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ. આપણી ફરજ છે, દરેક વ્યક્તિની ફરજ છે. કોઈ ધર્મના નામે ગમે એવી વાત કે બોલે ને તો એ હવે એ તો કાયદા મુજબ ગુનો થઈ જશે. એટલે દરેક વ્યક્તિએ તર્કશીલ બને, જાગૃત બને અને પોતે સુખી થાય, પોતાના કુટુંબને સુખી કરે, ગામને સુખી કરે, આપણા સમાજને સુખી કરે. દરેક વ્યક્તિ પોતાના હકનું ખાય, કોઈ કોઈનું લઈ ન લે. એટલે એનું નામ એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ. કાલ્પનિક સ્વર્ગ તો કોઈ છે જ નહીં, પણ પૃથ્વી ઉપર આપણે બધા સાથે કોઈ જાતિવાદ નહીં, બધા ભારતના બધા નાગરિકો એક સાથે સમાનતાથી રહીએ, હળી મળીને રહીએ, એકબીજાના દુઃખમાં મદદ કરીએ, તો એનાથી વધારે ઉત્તમ શું હોઈ શકે. તો મિત્રો, આજનો કાર્યક્રમ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.